મારું નામ દેસાઈ સાક્ષી વિષ્ણુભાઈ છે. મારું નામ પટેલ દુવા રાકેશ કુમાર છે. અમે વડોદરા આદર્શ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ. પ્રી વેકેશનલ પ્રવૃત્તિ અંતર્ગત અમે હર્બલ ગુલાબ સાબુ બનાવવાના છીએ. અમે ધોરણ 8 માં અભ્યાસ કરીએ છીએ. અમારા માર્ગદર્શક દવે જ્યોત્સનાબેન છે. સૌપ્રથમ આપણે હર્બલ ગુલાબ સાબુ બનાવવા માટે સોપ બેઝ, ગુલાબની પાંદડીઓનો રસ, રોઝ વોટર, ગ્લિસરીન અને વિટામિન E ની કેપ્સ્યુલ અને સોપ જોઈએ છે. પછી ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દઈશું અને પછી તેમાં સોપ બેઝ નાખીશું. હવે આ સોપ બેઝને આપણે લિક્વિડ સ્વરૂપમાં થવા દઈશું. હલાવતું રહેવું, એક રસ થવા દો. આપણે જે બેઝ ગરમ કરીએ છીએ તેમાં એક પણ ટુકડો રહેવો જોઈએ નહીં. અને હવે ધીમે ધીમે આપણે આમાં ગુલાબની પાંખડીઓનો રસ નાખીશું. હવે આપણે આમાં 4 ચમચી રોઝ વોટર નાખીશું. અને આમાં 2 ચમચી ગ્લિસરીન નાખીશું. હવે આપણે આમાં 4 વિટામિન E ની કેપ્સ્યુલ નાખીશું. હવે આપણે તેને મોલ્ડમાં નાખીશું. આ જ રીતે આપણે બધું જ લિક્વિડ સાબુના મોલ્ડમાં નાખીશું.